નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે સંવાદ કરવો છે અને સંવાદ કાર્યક્રમમાં સ્પેશિયલ જે વિષય ઉપર વાત કરવી છે એ છે જુનાગઢ, ગોંડલ, રાજકોટ અને ગુજરાતમાં જે કેસ ચાલી રહ્યો છે ગણેશ ગોંડલનો, કે જે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરા છે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ. એ જ વિષય ઉપર વાત કરવી છે. જેમણે જુનાગઢમાં દલિત સમાજના એક વ્યક્તિને માર્યો હતો. એમની સામે આર્મ્સ એક્ટનો પણ ગુનો નોંધાયો છે, એટ્રોસિટીનો પણ ગુનો નોંધાયો છે. પણ અત્યારે ગુજરાતમાં એક વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયો છે અલ્પેશભાઈ ઢોલરિયાનો. કોણ છે અલ્પેશભાઈ ઢોલરિયા? તો અલ્પેશભાઈ ઢોલરિયા ગોંડલ એપીએમસીના પ્રમુખ પણ છે અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ છે. સૌથી પહેલા એનો ઓડિયો સાંભળીએ, જે વિડીયો બહાર આવ્યો છે એ સાંભળીએ અને એના પછી અપડેટ નવી શું આવી છે એના ઉપર ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ એડવોકેટ સંજયભાઈ પંડિત જોડાયા છે. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. સર, સૌથી પહેલા તો એ જે વિડીયો જે વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં એ સાંભળી લઈએ, એના પછી આપણે આગળ ચર્ચા વધારીએ. કઈ ઘટે નહીં અવાજ, ખાલી આપણે ધારાસભ્ય પાસે પહોંચવાની જ વાત હોય. અને હવે આપણે રીતે ગણેશભાઈ એવી રીતે આપણા વચ્ચે કામ કરે છે. અને હવે ગણેશભાઈ આપણી વચ્ચે આપણે કેવો છે ખબર, આજ હોવા તો ગણેશભાઈની હવે તૈયારી છે. એકાદ દીમાં આપણી વચ્ચે આવે છે તો આપણે એનો કાર્યક્રમ સરસ મજાનો ગોઠવીશું. અને આપણે આજના દિવસે શ્રાવણ મહિનાના પવિત્ર સમયે ભગવાન શિવને પ્રાર્થના કરી કે આપણા તાલુકામાં, આપણા ગામમાં બીજું કઈ આવે કે ન આવે, પણ જ્ઞાતિ જાતિના ક્યાંય વાળા નથી અને આપણે બધા એક થઈને રહીએ છીએ. આવી નવી આપણા તાલુકામાં એકતા વધે, આપણા ગામમાં એકતા વધે એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં. જે અલ્પેશભાઈ ઢોલરિયાની ગણેશ ભક્તિ છે એ જાગી છે, પણ એ ગણેશ ભક્તિ હાઈકોર્ટમાં પણ પહોંચી ગઈ છે. એડવોકેટ સંજય પંડિત સાથે વાત કરીએ એના પહેલા ફરી એકવાર અલ્પેશ ઢોલરિયાએ શું વાત કરીને એ સાંભળી લઈએ, કારણ કે આ બહુ ગંભીર વિષય છે. એટલા માટે કઈ ઘટે નહીં અવાજ, ખાલી આપણે ધારાસભ્ય પાસે પહોંચવાની જ વાત હોય. અને હવે આપણે રીતે ગણેશભાઈ એવી રીતે આપણા વચ્ચે કામ કરે છે. અને હવે ગણેશભાઈ આપણી વચ્ચે આપણે કેવો છે ખબર, આજ હોવા તો ગણેશભાઈની હવે તૈયારી છે. એકાદ દીમાં આપણી વચ્ચે આવે છે તો આપણે એનો કાર્યક્રમ સરસ મજાનો ગોઠવીશું. અને આપણે આજના દિવસે શ્રાવણ મહિનાના પવિત્ર સમયે ભગવાન શિવને પ્રાર્થના કરી કે આપણા તાલુકામાં, આપણા ગામમાં બીજું કઈ આવે કે ન આવે, પણ જ્ઞાતિ જાતિના ક્યાંય. સર, આપની સાથે વાત એટલા માટે કરવી જરૂરી બની જાય છે કારણ કે આપ રાજુ સોલંકીના એડવોકેટ પણ છો અને અત્યારે ફરીવાર હાઈકોર્ટમાં એવી રીતના ગુહાર લગાવવામાં આવી છે હંસાબેન સોલંકી દ્વારા, જે રાજુ સોલંકીના ધર્મપત્ની છે. એમણે ગુહાર એવી રીતના લગાવી છે કે જુનાગઢની જે સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટ છે એમાં અત્યારે આ બધો કેસ છે ચાલી રહ્યો છે. પણ આ જે અલ્પેશ ઢોલરિયાનો વિડીયો બહાર આવ્યો છે એમાં આક્ષેપ એવી રીતના થઈ રહ્યા છે કે આ બધું ન્યાયની પ્રક્રિયા છે. આ ન્યાયની પ્રક્રિયા અલ્પેશ ઢોલરિયા સુધી, જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એના સુધી કઈ રીતના પહોંચી ગઈ? જી, આ જે જામીન અરજી અત્યારે જે ગણેશ ગોંડલ અને અન્ય આરોપીઓની જુનાગઢ એટ્રોસિટી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, એની સુનાવણી 16/8/2024 રોજ મુકરર કરવામાં આવી હતી. એટલે આજ રોજ મુકરર કરવામાં આવી હતી. હવે ગઈકાલે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો એવું ધ્યાને આવ્યું છે ફરિયાદીના પરિવારજનોના. એટલે આજરોજ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને, એટલે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ જજશ્રીને અને ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને આ જે વિડીયો વાયરલ થયો છે એને એક પેનડ્રાઈવમાં એનું રેકોર્ડિંગ ઉતારી અને આ મોકલવામાં આવ્યું છે. કારણ કે જે જામીન અરજીની સુનાવણી હજી પેન્ડિંગ છે અને જે જામીન અરજીમાં હજુ સબજ્યુડિસ મેટર છે, તો એની પહેલા આ જે આરોપીનો મળતિયો છે ગણેશ ગોંડલનો, અલ્પેશ ઢોલરિયા નામની કોઈ વ્યક્તિ છે, હું બહુ એને ઓળખતો નથી, તો એની પાસે આ બધી વિગત ક્યાંથી આવી ગઈ કે આને જામીન મળી જ જવાના છે? શું એને ઉપરથી કોઈ એશ્યોરન્સ આપવામાં આવ્યું છે સરકાર તરફથી અથવા સરકારના કોઈ મંત્રીઓ કે સચિવો તરફથી, અથવા તો કઈ લોકોએ, જેને કહેવાય કે આરોપીઓએ અગાઉથી જ જામીન મળી જાય એ પ્રકારની કોઈ ગોઠવણ કોર્ટમાં કે ક્યાંય કરી છે? આ બાબતની શંકા ઉપજાવતી
એક ફરિયાદ છે એ આપવામાં આવી છે અને એની યોગ્ય તપાસની માગણી છે એ કરવામાં આવી છે. આ જે ફરિયાદ છે એ જે ફરિયાદી જે ભોગ બનનાર છે સંજય સોલંકી, એમની માતા છે હંસાબેન દ્વારા કરવામાં આવી છે. એટલે આજરોજ એ આખી અરજી છે એ સોગંદનામા સ્વરૂપે એને આપી છે. આ વિડીયો અને તમામ પુરાવાઓ આપ્યા છે અને આ ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય એવું મારું માનવું છે. સર, આમાં 5 મુદ્દાઓ પણ ટાંકવામાં આવ્યા છે. જે ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ છે એમને આ વાત પહોંચાડવામાં આવી છે. એ 5 મુદ્દાઓ શું શું છે? ખાસ તો કે ભાઈ આ જે મેં તમને કીધું ને કે ભાઈ જામીન અરજીમાં હુકમ શું થવાનો છે એની ખબર આરોપીના મળતિયાઓને ક્યાંથી પડી જી. કે આ અગાઉથી જ કોઈ ગોઠવણ છે કે ભાઈ જામીન અરજી તમે કરો અને અમે અહીંથી જામીન તમને મળી જ જશે એવું એશ્યોરન્સ એને ક્યાંયથી આપવામાં આવ્યું હતું? કોઈ તંત્ર દ્વારા આપવામાં આવ્યું હતું, કોર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું, કોના દ્વારા આપવામાં આવ્યું હતું? અને આ રીતે સરા જાહેર જેને કહેવાય કે આરોપીના મળતિયાઓ છે એ સબજ્યુડિસ મેટર જે હોય છે એના હુકમોની જાણ અગાઉથી એ લોકોને થઈ જાય અને એ લોકો આ રીતે સરા જાહેર પોતાના ભાષણોમાં ડિક્લેર કરે તો સામાન્ય પ્રજાજનોનો કાયદા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય એવા સંજોગોનું નિર્માણ અત્યારે થયું છે. કારણ કે કોઈ પણ સામાન્ય માણસ છે એ જો આ વિડીયો જોશે તો એને શું લાગશે? તમે જે એક પત્રકાર છો, તમને શું લાગે આ રીતે જો વાતો થતી હોય ને હજી જામીન અરજીનું હિયરિંગ જ બાકી હોય ને એમ કહે છે ગણેશભાઈ કાલે આવી જાય, પરમદી આવી જાય, સવાર સાંજની વાત છે, તો એક પત્રકાર તરીકે તમે શું વિચારો? આ મોટો પ્રશ્ન છે. એટલે આ છે એક તપાસનો વિષય છે અને ખરેખર જો આ પ્રકારની ગોઠવણો થતી હોય કોર્ટ કાર્યવાહીઓમાં તો એ બહુ ગંભીર બાબત કહેવાય અને આ એક જાતનું દૂષણ કહેવાય અને ડામવું જોઈએ અને આમાં જે જવાબદારો છે એના વિરુદ્ધ યોગ્ય અને કડક પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે. અચ્છા, હાઈકોર્ટ સુધી આ વાત પહોંચી છે, જુનાગઢમાં જે કોર્ટમાં છે એ પણ વાત પહોંચી છે. આમાં કોઈ યોગ્ય પગલાં લેવાશે આપને શું લાગે છે એક વરિષ્ઠ વકીલ તરીકે? જી, સામાન્ય રીતે આવી કોઈ પણ ફરિયાદો જ્યારે જાય છે તો એ બાબતે એની તપાસ કરવી આ ખૂબ જ ગંભીર બાબત છે અને આની તપાસ થવી જ જોઈએ. અને જો તપાસ કરવામાં ન આવે તો આ પ્રકારના આરોપીઓ છે કે આ પ્રકારના પછી આરોપીના મળતિયાઓ છે જે ખુલ્લેઆમ આવા બધા નિવેદનો કરે છે, સબજ્યુડિસ મેટરમાં અગાઉથી હુકમોની જાણ થઈ ગઈ હોય એવી રીતના બધા હુકમો ડિક્લેર કરી દેતા હોય તો એ ક્યાંક ને ક્યાંક આમાં જેને કહેવાય કે સરકારની છબી પણ ખરડાતી હોય એવું સ્પષ્ટ દેખાય છે કે ભાઈ મોદી સાહેબના ગુજરાતમાં જેને કહેવાય કે કાયદો અને વ્યવસ્થા છે એ શું આરોપીઓના હાથમાં છે? એ મોટો સવાલ છે. ઓકે, થેન્ક યુ સો મચ સર કે આપે ડિટેલમાં આ વાત રાખી એ બદલ. સર, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.